રાપર ખાતે વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આજે 21મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતીય યોગને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના આપનાર યોગ દિવસ નિમિત્તે રાપર સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે રાપર તાલુકાના વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપર તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ તથા શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાપર તાલુકા મામલતદાર AM પ્રજાપતિ અને તાલુકા વિકાસ અધિકારી AR ત્રિવેદીના વડપણ હેઠળ યોજાયેલા યોગાના કાર્યક્રમ દરમિયાન યોગના જુદા ફાયદા અને શરીર માટે કયા ફાયદા થાય છે તે અંગે સમજણ અને માહિતી આપવામાં આવી હતી। તન અને મનની શાંતિ માટે યોગ જરૂરી છે। ભારતીય સંસ્કૃતિના યોગને સમગ્ર વિશ્વએ અપનાવ્યો છે અને છેલ્લા એક દાયકાથી ભારત સરકારના પ્રયાસોથી 21મી જૂનને યોગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે, તે ગૌરવ પ્રાપ્ત થયું છે। રાપર યોગ દિવસની ઉજવણી દરમિયાન મામલતદાર AM પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી AR ત્રિવેદી, નાયબ કાર્યપાલક ઇજનેર ભરતભાઈ નાથાણી, તાલુકા શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા, ગુરુકુળના આચાર્ય રાવતસિંહ ગોહિલ, રાજન મહારાજ, પન્નાબેન ગોસ્વામી, નાયબ કાર્યપાલક ઇજનેર બાંધકામ SP રામજી આણી, RFO સતીશભાઈ જેઠા, નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત, મહેશ સુથાર, દીનાબેન સોલંકી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। યોગ અંગેની સમજણ મહેશ સોલંકી આપી હતી।